વડોદરાના જિલ્લા ભાજપના નેતા સતીશ નિશાળિયાએ લોકોના કાનો તોડવાની ધમકી આપી હતી। ભાજપના નેતા દ્વારા મતદારોને આપવામાં આવેલ ધમકીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો કર્યા હતા। મનીષ દોશીએ ચૂંટણી પંચને સંબોધીને આને લોકશાહીનું હનન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ગુંડાગીરીની ભાષા મુજબ આવા નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે। મતદારો શાંતિ રીતે કોઈ ભય વગર મતદાન કરે તે ચૂંટણી પંચની જવાબદારી છે। એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। ભાજપાના નેતા સતીશભાઈ નિશાળિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે।